જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર વનપાલ ભરતી વિશેની આપણે સંપૂર્ણ વિગત છે તે કવર કરવાની છે। જે આ મિત્રો વાત કરીએ તો વનપાલ ભરતી વિશે જે નવા આરઆર છે તે જંગલ વિભાગ દ્વારા ફોરેસ્ટ વિભાગ દ્વારા ડિક્લેર કરી દેવામાં આવેલા છે। નવા આરઆરની અંદર કયા કયા સુધારા વધારા થયા, તદુપરાંત જોઈએ તો વનપાલ ભરતી વિશેની શું સંપૂર્ણ વિગત છે, અને જો તમારી પાસે આ ડિગ્રી હશે તો તમને 10% છે માર્ક વધુ મળશે તેવી પણ માહિતી આપણને ભરતી બોર્ડ દ્વારા મળેલી છે। તો આ કઈ ડિગ્રી વિશેની વાત છે, તદુપરાંત ભરતી વિશેની શું અપડેટ છે, જો આ તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌ પ્રથમ જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો પહેલીવાર જીએડીએ રિક્રુટમેન્ટ રૂલ્સ નોટિફાઈડ કર્યા અને હવે થશે ભરતી। જે આ મિત્રો હવે થશે ભરતી, કઈ ભરતી તો કે વનપાલની ભરતી, જેમની અંદર બીએસસી ઇન ફોરેસ્ટ્રી ડિગ્રી હશે તો તમને 10% માર્ક છે તે વધુ મળશે। જે આ મિત્રો બીએસસી ઇન ફોરેસ્ટ્રી, જો આ ડિગ્રી તમારી પાસે હશે તો તમને 10% માર્ક છે તે વધુ મળશે, માત્ર ને માત્ર વનપાલની ભરતીની અંદર। જંગલ ખાતામાં ધોરણ 12 પાસ ઉપર હવે જે નોકરી મળતી હતી તેમને હવે બંધ કરવામાં આવી અને લઘુત્તમ લાયકાત છે તે ગ્રેજ્યુએટ કરી દેવામાં આવેલી છે। જે આ મિત્રો ફોરેસ્ટ વિભાગ દ્વારા હવે લઘુત્તમ લાયકાતમાં વધારો કરીને 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએટ કરવામાં આવેલી છે। વિગત જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો વિભાગીય કમિટીઓના આધારે ધકેલ પંચા 150ની જેમ થતી જે વનપાલ ફોરેસ્ટરની ભરતી માટે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ એટલે કે જીએડીએ પહેલીવાર જંગલ ખાતામાં વર્ગ 3ની આ એક કેડર માટે રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે કે આરઆર છે તે નોટિફાઈડ કર્યા છે અને તેમને મંગળવારે જાહેર પણ કરી દીધા, જે તમામ ઉમેદવાર મિત્રોને મળી પણ ગયેલા છે। અને આ નોટિફિકેશનમાં આવનાર સમયમાં વનપાલની ભરતીમાં જે ઉમેદવાર મિત્રોએ બીએસસી ઇન ફોરેસ્ટ્રીની અંદર ડિગ્રી મેળવેલી હશે તેમના મેરિટમાં અગ્રતાના ક્રમે રહેશે, કારણ કે તેમને જેમના જેટલા ગુણ હશે તે ગુણના 10% માર્ક છે તે વધુ આપવાની જોગવાઈ કરાઈ છે। જે હા મિત્રો, બીએસસી ઇન ફોરેસ્ટ્રી આ ડિગ્રી તમારી પાસે હશે અને તમે કુલ 200 માર્કમાંથી કેટલા માર્ક મેળવો છો, જેટલા માર્ક તમે 200માંથી મેળવો તેમના 10% ગુણ છે તે વધારે આપવાની એક જોગવાઈ કરેલી છે। સંપૂર્ણ વિગત જોઈએ, તમે જોઈ શકો છો ગુજરાત સરકારના વન વિભાગમાં વનપાલની ભરતી માટે દબાયેલા સમય અનુસાર કોઈ જ ભરતીના નિયમો નહોતા। અત્યાર સુધી આ ભરતીને લગતા કોઈ પણ નિયમો ન હતા। આથી કેટલીક વખત વર્ગ 3ની ભરતી વિભાગીય કમિટીઓ દ્વારા થતી હતી, જે ટૂંકી મુદતની રહેતી અને આ કમિટી ભરતી પૂર્ણ થયા બાદ વિખેરાઈ પણ જતી હતી, કારણ કે ટૂંકી મુદતની હતી। તો સામાન્ય વહીવટી વિભાગ એટલે કે જીએડીએ વર્ગ 3ની આ કેડર માટે ભરતી અંગેના નિયમો છે તે તૈયાર કરી અને વન વિભાગને સોંપ્યા અને બાદમાં વિભાગે 24મી ઓગસ્ટના મંગળવારે એક નોટિફિકેશનથી તેને જાહેર પણ કરવાનું કહ્યું હતું। હવે ફોરેસ્ટરની ભરતી ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થશે। જે આ મિત્રો ફોરેસ્ટ વિભાગની જે ભરતી છે તે ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે અને આ જગ્યાઓ માટે અગાઉ ધોરણ 12 પાસ છે તે લઘુત્તમ લાયકાત હતી, મતલબ કે 12 પાસવાળા ઉમેદવાર મિત્રો આ ભરતીની અંદર ભાગ લઈ શકતા હતા, પરંતુ જે પોલીસ સહિતના વર્ગ 3ની જગ્યાઓની જેમ શૈક્ષણિક લાયકાત સ્નાતક સ્તરની રાખવાનું નિયમ થયું હતું એટલું જ નહીં, પંચાયત વિભાગ હસ્તક ગ્રામ સેવકની જેમ વનપાલની નોકરીમાં પણ બીએસસી ઇન ફોરેસ્ટની વિશેષ લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે તેમને આ ડિગ્રીના કારણે કુલ માર્કના 10% ગુણ પણ વધારે આપવાનું ઠરવાયું છે। અને આવા નિર્ણયથી ખરેખર જે ઉમેદવાર મિત્રો જંગલ ખાતામાં સંલગ્ન શિક્ષણ મેળવ્યું છે તેમને અગ્રતા પણ મળી શકશે। ફોરેસ્ટની ભરતી માટે પહેલાં લેખિત પરીક્ષા લેવાશે અને બાદમાં ફિઝિકલ ટેસ્ટ યોજવામાં આવશે, એવું જે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવેલા છે તેમની અંદર જણાવેલું છે। જેમ કે 200 ગુણની 100 પ્રશ્નો આધારિત ભરતી પરીક્ષામાં ઉત્તીર્ણ પૈકી કુલ જગ્યાના લગભગ 15 ગણા ઉમેદવાર મિત્રોને ફિઝિકલ ટેસ્ટ માટે પણ બોલાવવામાં આવશે। જે આ મિત્રો પ્રશ્નપત્ર છે તે 100 પ્રશ્નોનું હશે અને 200 માર્ક હશે, એટલે કે એક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે। એવી રીતે 100 પ્રશ્નો અને 200 માર્કની આ પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષાની અંદર ક્રાઇટેરિયા પણ સેટ કરેલો છે, પાસિંગ માર્ક પણ સેટ કરેલા હશે અને મેરિટ પ્રમાણે જે જગ્યાઓ હશે તે જગ્યાના 15 ગણા ઉમેદવાર મિત્રોને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને તેના પછી અગ્રતા ક્રમાંકની આખરી યાદી છે તે તૈયાર થશે। ઉલ્લેખનીય છે કે વનપાલની ભરતી માટે આગામી ટૂંક જ સમયમાં જાહેરાત પણ થઈ જશે। જે આ મિત્રો વનપાલની ભરતી છે તેમને લગતી જે મહત્ત્વની કહી શકાય તેવી જાહેરાતો ટૂંક જ સમયમાં
આવી શકે છે. ફિઝિકલની અંદર પાસ થયા પછી તેમની આખરી યાદી પણ તૈયાર થતી હોય, જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે તૈયાર થતું હોય, તો તેમની અંદર જેટલી જગ્યા ભરાતી હોય તેવા ઉમેદવાર મિત્રોને ડીવી માટે બોલાવવામાં આવતા હોય છે. આવી રીતે વનપાલની ભરતી છે તે 12 પાસની જગ્યાએ લઘુત્તમ લાયકાત વધારીને ગ્રેજ્યુએટ કરી દેવામાં આવેલી છે. જ્યારે BSc ઇન ફોરેસ્ટ્રી તમારી પાસે ડિગ્રી હશે તો 10% વધુ માર્ક પણ મળશે. જે આ મિત્રો આવી રીતે જંગલ ખાતાની અંદર નોકરી કરવા માંગતા ઉમેદવાર મિત્રો માટે વનપાલ ભરતીને ધ્યાનમાં રાખીને નવા RR છે તે જાહેર થઈ ગયા છે. વિડીયોની અંદર આને લગતી તમામ માહિતી હતી જે વિગતવાર આપણે જોઈ. આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.